નમસ્કાર ગુજરાત વિડીયોમાં તમારું સ્વાગત છે। ખેડૂત સમાચાર જોવા માટે આપણી 4K ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો। આપણે આજે લઈ આવ્યા છે 3 મોટા સમાચાર। આપણે સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી છે કે મિસ્ટર અંબાલાલ પટેલની આગાહી કરી છે તે અનુસાર આજથી જોરદાર ઠંડીની શરૂઆત થશે, સાથે જાન્યુઆરીમાં ઉઠવું પડી શકે છે। 1 થી 5 જાન્યુઆરી દરમિયાન વેસ્ટિંગ ડિસ્ટર્બન્સને કારણે પૂર્વ, દક્ષિણ અને સૌરાષ્ટ્ર વરસાદની સંભાવના છે। બીજી તરફ 26 અને 27 ડિસેમ્બર દિવસે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। 29 ડિસેમ્બર કડકડતી ઠંડી લાગી શકે છે। રાજ્યના ઉત્તર ભાગમાં તાપમાન ઘટશે, જેના કારણે વધુ ઠંડી લાગી શકે છે। આપણે બીજા સમાચારની વાત કરીએ તો ઉત્તરાયણની મજા બગડશે। ઉત્તરાયણના દિવસે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે। 14 જાન્યુઆરીમાં રોજ વાદળ રહેશે અને પવન મધ્યમ રહેશે। 14 અને 15 જાન્યુઆરીમાં રોજ ઉત્તર પશ્ચિમ પવન રહેશે। 15 જાન્યુઆરીમાં પવન સારો રહેવાની સંભાવના છે। કચ્છ અને સૌરાષ્ટ્ર કેટલાક વિસ્તારોમાં 12 અને 13 જાન્યુઆરીમાં વરસાદની આગાહી કરાઈ છે। 9 થી 13 જાન્યુઆરીમાં દરમિયાન ઉત્તર ભારતના રાજ્યોના કરા સાથે વરસાદ પડી શકે છે, જેને લઈને રાજ્યમાં ઠંડી વધી શકે છે। આપણે ત્રીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના આ શહેર ચિંતા વધારી, કોરોના કેસમાં વધારો થયો છે। અમદાવાદમાં કોરોનાના નવા 11 કેસ નોંધાયા છે। આરોગ્ય વિભાગ નાગરિકોને સાવચેતી રહેવાનું જણાવ્યું છે કે આ નવા 11 કેસમાં 7 પુરુષ અને 4 મહિલાઓ દર્દીઓ છે। આ કેસમાં સાબરમતી એસપી સ્ટેડિયમ, વડવા, જોધપુર, થલતેજ, બોડકેદેવ અને નવરંગપુરા વિસ્તારોમાં નોંધાયા છે। આ દર્દીઓમાંથી 6 દર્દીઓ ટ્રાવેલ હિસ્ટ્રી જણાવ્યું છે કે તેઓ દુબઈ, કેરલા, હૈદરાબાદ, અમેરિકા, કેનેડા અને કઝાકસ્તાન નથી ગુજરાત આવ્યા છે। તો આ હતા આપણા 3 સમાચાર। બીજા સમાચાર જોવા માટે આપણી 4K ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો।